નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો કે સૌથી છેલ્લા 3 થી 4 દિવસમાં ગણીએ તો કે મરચીના પાકમાં સૌથી ગંભીર પ્રશ્ન છે એ શરૂ થયો છે. જે પણ ખેડૂત મિત્રોને મરચી છે એ નાની છે, માનો કે ફૂટની હાઇટની નીચે છે, તેની એકદમ વચ્ચેના ભાગથી કાળી ફૂગ આવી અને ફૂગ જેવું આવે છે અને ત્યાંથી છોડવો છે ઉપરથી એકદમ નમી જાય છે અને ઉપરથી સુકાતો જોવા મળે છે. તો આ પ્રશ્ન છેલ્લા 3-4 દિવસમાં અને નજીકના બધા એરિયામાં જેને પણ મરચી વાવી છે એને ખાસ કરીને જોવા મળે છે. જે ખેડૂત મિત્રોને થોડીક મરચી મોટી છે એને આ પ્રશ્ન નથી આવતો, પણ એને બીજો પ્રશ્ન આવે છે જેને આપણે એક ડાળીનો સુકારો કહીએ છીએ, તો એ પ્રશ્ન આવે છે. પણ અત્યારે મેજોરિટી જોઈએ તો છેલ્લા 3 થી 4 દિવસમાં આ પ્રકારનો પ્રશ્ન છે એ ખેડૂત મિત્રોને બહુ વધારે જોવા મળે છે. તો તેના તાત્કાલિક નિયંત્રણ માટે શું કરવું, તે કઈ ફૂગને કારણે આ થાય છે, તો તેના વિશેની માહિતી છે એ હું આ વિડીયોના માધ્યમથી આપવાનો છું. તે પહેલાં મારો વિડીયો જે પણ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી અવનવી માહિતી છે, અવનવી અપડેટો છે હું રેગ્યુલર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આપતો રહેતો હોઉં છું. તો અત્યારે તમે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો. હવે ખેડૂત મિત્રો વાત કરું કે જે પણ ખેડૂત મિત્રોને આ 1 મહિનાથી લઈને 1.5 મહિના સુધીની 1.5-2 મહિનાની આપણે મરચી છે એ મરચીના છોડવા છે એમાં આવો એકદમ ફૂગ આવે છે, એને ફાઇટોપ્થોરા બ્લાઇટ કહેવાય છે. આ ફૂગનું નામ છે ફાઇટોપ્થોરા બ્લાઇટ અને આ ફૂગ છે એ ફૂગ આવવાને કારણે મેં તમને કહ્યું બાજુમાં ફોટામાં જે પ્રમાણે દેખાય છે એ રીતનું એકદમ મરચીનો છોડવો છે એ ઉપરથી વચ્ચેથી છે એ પડી જાય છે અને વચ્ચે છે એ ગરું પડી જાય છે, એ રીતનું જોવા મળે છે. તો આના નિરાકરણ માટે શું કરવું જોઈએ? તો આના નિરાકરણ માટે માર્કેટમાં એક મેટાલેક્ઝિલ અને ક્લોરોથાયોનિલના પ્રોડક્ટ આવે છે જે બાજુના ફોટોમાં જોવા મળે છે. એનું માપ આપણે 40ના માપથી આપણે છંટકાવ કરશું તો તેમાં બહુ સારું રિઝલ્ટ મળશે. અથવા તો જે માર્કેટમાં આપણને ખબર છે કિઝારા નામની જે પ્રોડક્ટ આવે છે, કિઝારા, તો એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ એનું મિશ્રણ આવે છે, તો તેનો આપણે 20 ml ના માપથી ઉપયોગ કરશું તો પણ સારું રિઝલ્ટ મળશે. અથવા તો માર્કેટમાં એક UPL કંપનીનું ટ્રીડિયમ આવે છે, જે ટ્રીડિયમ છે એનો પણ આપણે ઉપયોગ કરશું 40 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી, તો તેમાં પણ બહુ સારું રિઝલ્ટ મળે છે. અથવા તો એક રીડોમિલ ગોલ્ડમાં મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ આનું મિશ્રણ આવે છે રીડોમિલ ગોલ્ડના નામથી, તો તેનો પણ આપણે ઉપયોગ 35 થી 40 ગ્રામના માપથી ઉપયોગ કરશું તો તેમાં પણ એક સારું રિઝલ્ટ મળે છે. અથવા તો અલગ અલગ ફૂગનાશક એક ફ્લિક્સ ઉપરના નામથી છે, તો આ ફૂગનાશક કીધે એમાં કોઈ પણ ફૂગનાશકનો એક સારો છંટકાવ કરી ઘાટો છંટકાવ કરશો તો આમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે. ખેડૂત મિત્રો, તો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રોને અત્યારે આવી અસર જોવા મળે છે તો તે ખાસ કરીને વહેલી તકે ફૂગનાશકનો છંટકાવ કરો, જેથી કરીને આ ફૂગ છે આગળ ન વધે. અને જે પણ ખેડૂત મિત્રોને કદાચ આવી કોઈ ફૂગ આવી નથી અને છોડવો નાનો છે તો પણ તમે કોઈ પણ એક સારું ફૂગનાશક લઈ અને સિસ્ટમિક ફૂગનાશક છે તેનો છંટકાવ કરો, જેથી કરીને આપણે કદાચ ફૂગની શરૂઆત હોય તો તે ના આવે. અને ખેડૂત મિત્રો, આ મેં માહિતી આપી છે એ ખૂબ મહત્વની છે અને ખેડૂતને ઉપયોગી બને છે. જે પણ ખેડૂત મિત્રોને મરચીનું વાવેતર છે તો તેને ખાસ કરીને શેર કરો, જેથી કરીને તેને ઉપયોગી બને અને તેને નુકસાન થતું હોય તો તે અન્ય બીજી દવાઓ છાંટવા કરતાં આ મેં જે દવા જણાવી છે તો તેનું રિઝલ્ટ સારું છે, તો તેનો ઉપયોગ કરે તો તેનામાં રિઝલ્ટ સારું મળશે. અને એવું નથી કે આપણે કદાચ છોડવો છે એ આ રીતનો નમી ગયો છે તો એ મરી જ જાય, એવું નથી હોતું. પણ એ જો સમયસર એમાં જો ફૂગનાશકનો છંટકાવ થઈ જાય તો એ ફરીથી નવી ફૂટ લે છે અને ફરીથી છોડવો છે ઊભો થાય છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખો, વીઘા દીઠ ઓછામાં ઓછા 2 થી 3 પંપ તો તમારે કરવાના જ છે, જેથી કરીને તેમાં સારામાં સારું રિઝલ્ટ મળે. અને આ જ વસ્તુ છે એ આગળથી આપણને હમણાં જોઈએ તો કે ભાદરવો મહિનો આવશે એટલે એ વસ્તુ છે આપણને એકદમ ખાખરી જાય છે, આપણી મરચી જે ખાખરી જાય છે તે નો ખાખરે તેના માટે અગાઉથી આપણે આયોજન કરવાનું છે. તો તેમાં શું આયોજન કરી શકીએ? તો તેમાં એક માર્કેટમાં આપણને ખબર છે કે બૂસ્ટર કીટ નામની જે કીટ આવે છે તેમાં અલગ અલગ પોષક તત્વો અને હોર્મોન્સ આવેલા હોય છે, તો તે આપણે જમીનમાં આપણે ડ્રીપ હોય તો ડ્રીપમાં આપવાની હોય છે, તો તેના બહુ સારા રિઝલ્ટ છે. અને એ કીટ આપણે વાપરીએ તો એમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને કેલ્શિયમ આ 4 તત્વો સિવાય તમારે કાંઈ પણ જાતું છે એ છોડને આપવાનું રહેતું નથી. એ બધું વસ્તુ છે, બધા હોર્મોન્સો છે એ ટોટલી છે એ કીટમાં આવી જાય છે. એના રિઝલ્ટ અમે જોયા છે, બહુ સારા છે. અને એ જે ખાખરવાનો આપણે પ્રશ્નો આવે છે ભાદરવા મહિનામાં તો તેમાં બહુ સારું રિઝલ્ટ આપે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, એને વાપરવાની પદ્ધતિ છે કંઈક અલગ છે, F2P પદ્ધતિથી વાપરવામાં આવે છે. એટલે કે જે બેરલ લેવાના હોય છે, બેરલમાં કીટ ઓગળવાની હોય છે અને જ્યારે પણ આપણે પિયત આપી ત્યારે આપણે અઠવાડિયા 8 થી 10 દિવસે એકવાર ફરજિયાત એમાંથી વીઘા દીઠ 5 લીટર છે એ દ્રાવણ છે આપણે પાવાનું હોય છે. એ કીટ છે એ 200 લીટરમાં તૈયાર થાય છે અને વીઘા દીઠ આ રીતે 5 લીટર દ્રાવણ છે આપશો
કરશો તો સારામાં સારો ફાયદો મળે છે. અને મેં તમને કીધું NPK અને કેલ્શિયમ આના સિવાય કોઈ પણ જાતના તત્વો તમારે આપવાના રહેતા નથી. અને એનું કારણ એ છે કે ખેડૂત મિત્રો આપણે જ્યારે પણ તેની અસર વધારે પ્રમાણમાં થઈ જાય છે ત્યારે આપણને ખબર પડે છે. અને આવા તત્વો હોય છે, આવા હોર્મોન્સ હોય છે, એની જરૂર ખૂબ જ ઓછા માત્રામાં હોય છે, પણ આપણે ખેડૂતોને તે ધ્યાનમાં રહેતું નથી કે ક્યારે આપવું જોઈએ, જેથી કરીને એની અસર છે એ બીજા પાન ઉપર છે કે ડાળી ઉપર અસર પડતી હોય છે, અથવા તો છોડવાને જે નાઇટ્રોજન ઉપાડવામાં પણ તકલીફ પડતી હોય છે. આ તત્વો ન મળે તો એવા તત્વો છે આ બુસ્ટર કિટમાં આવે છે, જે આપણે ભૂલાઈ જાય છે, જે આપણને યાદ નથી આવતા, અથવા તો જે આપણે છાંટતા નથી. એ પ્રકારના તત્વો છે એ બધા સંપૂર્ણ તત્વો છે એ બુસ્ટર કિટમાં આવી જાય છે. તો ખેડૂત મિત્રો, મારી ભલામણ પ્રમાણે તમે અને તમારે જો અખતરો કરવો હોય તો એક ઝોન મૂકી દેજો, એટલે તમને ખ્યાલ આવે કે તેમાં કેટલો ફાયદો થાય છે. 10 થી 15 દિવસમાં તમને નજર સામે રિઝલ્ટ જોવા મળશે. તો આ બુસ્ટર કિટ છે એ બહુ સારી છે, તો તે અપનાવવા જેવી છે. તો વધારે માહિતી માટે એક ખેડૂત મોલ એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. એમાં રેગ્યુલર અમે અપડેટ આપતા રહેલા હોય છે તમામ પાક વિશે. તો તે ફ્રીમાં છે, તો ડાઉનલોડ કરી અને અમારી સાથે રેગ્યુલર તમે જોડાયેલા રહો. જો આ માહિતી તમને ઉપયોગ લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરો અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી માહિતીઓ છે એ રેગ્યુલર તમને આ યુટ્યુબના માધ્યમથી અમારા દ્વારા મળતી રહે. તો ખેડૂત મિત્રો, કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર, અને કિસાન સાથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.